રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘ આપ સૌ જોઈ રહ્યા છો કે 14 ડાયરેક્ટરો જ્યારે બિનહરીફ થયા હોય, 16 ફોર્મ ભરાણા, તેમાં 2 ખેંચાણા અને સંપૂર્ણપણે જ્યારે બિનહરીફ થઈ હોય ત્યારે હું રાજુલા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે ભાઈ શ્રી જિગ્નેશભાઈનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ આ બધા ડાયરેક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો આ સંઘ રહ્યું છે, માર્કેટિંગ યાર્ડ રહ્યું છે અને મોહન આતાને આ તબક્કે યાદ કરું. જે રીતે માર્કેટિંગ યાર્ડનો વિકાસ મોહન આતા, સંઘનો વિકાસ મનુભાઈ પોપટ અને આ બધાએ કરેલો, એ પ્રમાણે એ જિલ્લા પ્રમાણે મનુ આતા વડીલો જેટલા લોકો આમાં સાથ અને સહકાર હર હંમેશ માટે સંઘ માટે આપ્યો હોય, ત્યારે એમને પણ યાદ કરીને આ સંઘ રાજુલાનો હર હંમેશ માટે પ્રગતિમાં રહે અને ખેડૂતોના નાના મોટા પ્રશ્નો બાબતે હર હંમેશા માટે જિગ્નેશભાઈ અવાજ ઉપાડતા જ હોય છે. યુરિયાનો પ્રશ્ન હોય, ખેડૂતોને બિયારણનો પ્રશ્ન હોય, કાંઈક નાની મોટી ટેકાના ભાવનો પ્રશ્ન હોય, એ બધી બાબતે જિગ્નેશભાઈ હોય, ખેડૂતો હોય, એનો પ્રશ્ન હંમેશા ભાઈ શ્રી જિગ્નેશભાઈ ઉપાડતા જ હોય છે. ત્યારે હું આજે જિગ્નેશભાઈને આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને ભગવાન પાસે પ્રાર્થના કરું કે રાજુલાનો સંઘ આપણે આ ગુજરાતના પ્રથમ નંબરે આવે અને વહીવટી તરીકે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક કામ કરે, એ જ અપેક્ષા રાખું છું. ફરીથી એકવાર અભિનંદન ભાઈ શ્રી જિગ્નેશભાઈ અને આખી ટીમને આપું છું. જય શ્રી રામ.